નમસ્કાર બીએલઓ મિત્રો. હું 181 કપરાડા અને આરો અને એ આરોના માધ્યમથી હાલમાં ચાલી રહેલ 181 કપરાડા 80માં એસઆઈઆરનો કાર્યક્રમ ચાલુ થયેલ છે. જેમાં બીએલઓ એપમાં મતદારોને મેપિંગ કેવી રીતે કરવા એ આપણે જાણીશું. સૌપ્રથમ તમારે બીએલઓ એપમાં લોગિન થવાનું છે. લોગિન થયા બાદ આ પ્રમાણેના આઇકોન દેખાશે, જેમાં મેપિંગ ઓફ ઇલેક્ટ્રોલ વિથ પ્રીવ્યુઝ એસઆઈઆરમાં એને ક્લિક કરવાનું રહેશે. આ જે બે ઓપ્શન છે, મેપ એપ્લિકેશન વિથ પ્રીવ્યુ એસઆઈઆર અને માર્ક ઇલેક્ટ્રોલ ફોર સેલ્ફ પ્રોજેની. આ પ્રોજેની એવી વસ્તુ છે કે એ વંશાવલીનું છે, એટલે કે જે પણ કેટેગરી એની અંદર, એટલે કે 2002ની મતદાર યાદીમાં જેમના પણ નામો છે અને એમના જે છોકરાઓ છે એમના માટે એમાં મેપ કરવાનું રહેશે. હવે પહેલા નંબરનું ઓપ્શન જે છે મેપ ઇલેક્ટ્રોલ વિથ પ્રીવ્યુ એસઆઈઆર, એમાં ફક્ત એ કેટેગરીમાં મતદારો દર્શાવ્યા છે એનું આપણે મેપ કરીશું. હવે મેપ ઇલેક્ટ્રોલ વિથ પ્રીવ્યુઝ એસઆઈઆરની અંદર એને ક્લિક કરશું. આ પ્રમાણેનું ઇન્ટરફેસ આવશે. હવે આની અંદર જે 2002ની યાદીમાં પણ નામ છે અને 2025ની યાદીમાં પણ નામ છે, એને મેપિંગ કેવી રીતે કરશું, વેરિફિકેશન કેવી રીતે કરશું એ આપણે જાણીએ. હવે મારા પાસે એક 2002ની યાદીમાં પણ માણસનું નામ છે અને 2025ની યાદીમાં પણ નામ છે. એમનું આપણે મેપિંગ કેવી રીતે કરશું એ આપણે જાણીએ. સૌપ્રથમ 2025ની યાદીમાં આપણે જોવાનું છે. હવે 2025ની યાદીમાં અનુક્રમ નંબર 75 પર જે વ્યક્તિ છે જીવાભાઈ ગામિત, એમનો 2002માં પણ નામ છે અને 2025માં પણ નામ છે. એને આપણે કેવી રીતે મેપિંગ કરશું એ આપણે જાણીએ. તો 75 અનુક્રમ નંબર 2025ની યાદીમાં આપણે જોઈ લઈએ. 75 એમનું નામ છે જીવાભાઈ ગામિત. એમના મેપ ઇલેક્ટ્રોલ લખ્યું છે એના પર આપણે ક્લિક કરશું. એમની આખી ડિટેલ્સ ખુલી જશે. હવે જીવાભાઈ ગામિતનું નામ 75 2025ની યાદીમાં 75 નંબર પર છે. એને આપણે હવે મેપ કરીશું. તો પ્રથમ એના મેપ પર ટિક કરવાનું રહેશે. હવે ત્યાર પછી વિધાનસભા સિલેક્ટ કરવાની રહેશે 2002ની. તો 2002ની વિધાનસભા 180 મોટા પોંઢા પર ટિક કરવાનું રહેશે. ત્યાર પછી પ્રીવ્યુ એસઆઈઆર પાર્ટ નંબર, એટલે કે 2002ની યાદીમાં એનો પાર્ટ નંબર આપણે સિલેક્ટ કરવાનો રહેશે. એનો પાર્ટ છે 121, એટલે કે 121માં પાર્ટ નંબરમાં એમનો અનુક્રમ નંબર, હવે નીચે પ્રીવ્યુ એસઆઈઆર પાર્ટ નંબરનો સિરિયલ નંબર નાખવાનો રહેશે. એ નંબર આપણે 1087 નંબર એમાં લખી દેવાનો છે. ત્યાર પછી એને સર્ચ ડિટેલ્સમાં ટિક કરવાનું છે. એટલે ઉપર એમનું નામ આવી જશે જીવાભાઈ ગામિત અને નીચે પણ એમનું જીવાભાઈ ગામિતનું નામ આવી જશે. ત્યાર પછી આપણે યસ ઉપર ક્લિક કરવાનું છે. ત્યારે રેકોર્ડ અપડેટ સક્સેસફુલનો મેસેજ આવી જશે. એના પર ઓકે બટન પર આપણે ટિક કરી દેવાનું છે. ત્યાર પછી એ 75 નંબરનો જે આપણે એમાં વેરીફાઈ કર્યો છે વોટર્સ, એ આપણે નીચે જોઈ લેવાનું છે કે એ આપણો મેપ થયો કે નહીં. તો એ આપણે નીચે સ્ક્રોલ કરીને જોઈ લઈશું. હવે 75 નંબર ગ્રીન થઈ ગયું છે, એટલે આપણે સમજી જવાનું છે કે આપણો વોટર્સ જે 2002ની યાદીમાં પણ છે અને 2025ની યાદીમાં પણ છે, એ વોટર્સને આપણે મેપ કરી દીધા છે. ત્યાર પછી એ જ રીતે હવે એના જે વારસદારો છે એને આપણે કેવી રીતે, એટલે કે સી કેટેગરીના જે આપણે જે આપી છે એને કે એ મતદારોને કેવી રીતે આપણે એને મેપ કરીશું એ આપણે આગળ જાણીએ. એને પાછું ફરીથી બેક જવાનું છે અને બીજા નંબરના ઓપ્શનમાં માર્ક ઇલેક્ટ્રોલ ફોર સેલ્ફ પ્રોજેનીમાં એને આપણે ટિક કરશું.
હવે જે આમાં સી કેટેગરીમાં જે આપણે મતદારો દર્શાવ્યા છે એ એમ કહેવા માંગે છે કે એમનું નામ 2025ની યાદીમાં છે અને એમના માતા પિતા 2002ની યાદીમાં છે. તો એને આપણે કેવી રીતે એને મેપ કરીશું એ આપણે જાણીએ. આ છે 2025ની યાદીમાં એમનું નામ છે, પણ એમના માતા પિતાનું નામ 2002ની યાદીમાં પણ છે. એમના પિતાનું નામ છે. તો એને સી કેટેગરીમાં આપવામાં આવેલો છે. એમનું નામ છે નિતેશભાઈ ભોયા. એને આપણે કેવી રીતે એને મેપ કરીશું એ આપણે આગળ જાણીએ. એમનું નામ અહીંયા ઉપર આપણે સર્ચ કરવાનું છે. આ પ્રમાણે એમનું નામ લખશું, ત્યાં આવી જશે નિતેશભાઈ ભોયા. હવે હવે એને માર્ક સેલ્ફ એઝ પ્રોજેનીમાં એને આપણે ટીક કરશું. આ પ્રમાણે હવે એનો બી જે એમના માતા પિતાનો જે નામ છે એ બી એસેમ્બલી 180 મોટા પોંઢાની અંદર એમનું નામ છે. ત્યાં એને એસેમ્બલી આપણે સિલેક્ટ કરીશું. ત્યાર પછી 121 ખડકવાળની અંદર એમનું નામ છે. તે એમનો પાઠ નંબર છે 121. એ સિલેક્ટ કરીશું. હવે અહીંયા જે નીચે ઓપ્શન છે પ્રીવિયસ એસઆઈઆર પાર્ટ સિરિયલ નંબર. તો આ સિરિયલ નંબરની અંદર આપણે એનો પિતાનો સિરિયલ નંબર નાખવાનો રહેશે. એ સિરિયલ નંબર કેવી રીતે આપણે જોશું? એમાં જે સી કેટેગરીની અંદર જે 2002ની યાદીમાં જે નામ છે એમના પિતાનું, એમનો સિરિયલ નંબર છે 1074. એ 1074 નંબર આપણે આની અંદર નાખશું. હવે આપણે 1074 નંબર એમનો નાખી દીધો છે. હવે એને સર્ચ ડિટેલ્સ પર ટીક કરશું. હવે ત્યાં એમનું નામ છે ભોયા લાલજીભાઈ પાંડુભાઈ. એ ભોયા લાલજીભાઈ પાંડુભાઈ એમના પિતા છે. હવે એને આપણે કેવી રીતે એને મેપ કરશું? તો નીચે ઓપ્શન આપ્યું છે રિલેશન વિથ ઇલેક્ટ્રોલ. જે નીચે છે રિલેશન વિથ ઇલેક્ટ્રોલ, એટલે કે આ જે વ્યક્તિ છે એમના આ કોણ થાય છે? એ નીચે ઓપ્શન છે સિલેક્ટ રિલેશન ટાઈપ. એના પર આપણે ટીક કરશું. તો આ એમના પિતા છે એટલે એ સન થશે. એટલે સન પર ટીક કરી દેવાનું છે અને ત્યાર પછી આપણે એને એડ કરી દેવાનું છે. એટલે એ ડેટા સક્સેસફુલ થઈ ગયા છે અને એના ઓકે પર બટન દબાવી દઈશું એટલે એ આપણો મેપ થઈ ગયો કહેવાય. મેપિંગ કમ્પ્લીટ થઈ ગયું કહેવાય. એટલે એ સી કેટેગરીમાં આ પ્રમાણે તમારે કરવાનું રહેશે. હવે આપણે જાણીશું ઈ કેટેગરીમાં કેવી રીતે દર્શાવશું આ વોટર્સને, એ આપણે આગળ જાણીએ. તમારે બેક જવાનું છે. આની જ અંદર માર્ક ઇલેક્ટ્રોલ ફોર સેલ્ફ પ્રોજેનીમાં ટીક કરવાનું રહેશે. ત્યારબાદ સર્ચ એમનું નામ સર્ચ કરવાનું રહેશે. 2025ની યાદીમાં જે નામ છે એટલે કે આપણે એને જે 18 થી 21 વર્ષવાળાના જે ઉંમરવાળા જે વ્યક્તિઓ છે, વોટર છે, એમના સી કેટેગરીમાં ઈ કેટેગરીમાં આપવામાં આવેલા છે. ઈ કેટેગરી એ કેવી રીતે આપણે જોશું? તો એમનું જે મતદાર યાદીના આ એમની મતદાર યાદી છે એને ઈ આપવામાં આવેલા છે અને એમના પિતા 2002ની યાદીમાં 1089 નંબર પર એમનું નામ છે. એને આપણે કેવી રીતે મેપ કરીશું એ આપણે આગળ જાણીએ. હવે આપણે એને સર્ચ કરશું. એનું નામથી સર્ચ કરવાનું રહેશે. એમનું નામ છે વિવેકભાઈ ગામિત. હવે એને આપણે માર્ક સેલ્ફ એઝ પ્રોજેનીમાં ટીક કરશું. ત્યાર પછી એમના જે પિતા કયા એસેમ્બલીમાં છે? તો 180 મોટા પોંઢા એસટી, એના પર આપણે ટીક કરશું. ત્યાર પછી એ કયા પાઠની અંદર છે? એટલે કે જ્યારે 2002ની અંદર એમનો પાઠ નંબર હતો એ 121 ખડકવાળની અંદર છે. હવે પ્રિયુઝ એસઆઈઆર પાર્ટ સિરિયલ નંબર, એમાં આપણે એમના પિતાનું નામ નાખવાનું છે. પિતાનો નંબર નાખવાનો છે. એ કેવી રીતે નાખશું? કે એમણે પહેલાથી આમાં લખેલો છે જે ઈ કેટેગરીમાં છે, પણ એની ઓછી ઉંમર હોવાથી એને ઈ કેટેગરી 20 વર્ષ એની ઉંમર છે એટલે ઈ કેટેગરીમાં આપવામાં આવેલો છે. એના પિતા જે 2002ની યાદીમાં નામ છે
એ પિતાના અનુક્રમ નંબર 1089 થી એ નોંધાયેલો છે. એ 1089 આપણે એની અંદર નાખવાનો છે નંબર. આ આપણે 1089 નંબર એમાં નાખી દીધો છે અને એને સર્ચ ડિટેલ્સ પર ટિક કરવાનો છે. હવે ત્યાં આવી ગયો એમના પિતાનું નામ ગામિત રમણભાઈ જીવાભાઈ. હવે અહીંયા જે નીચે એક ઓપ્શન છે કે રિલેશન વિથ ઇલેક્ટ્રોલ, એટલે જે આપણે સિલેક્ટ કરવાનું છે કે આ એમના કોણ થાય છે, પિતા થાય છે કે ગ્રાન્ડ ડોટર, સન. એ જે નીચે જેટલા બી ઓપ્શન છે એમાંથી જે પણ એનું એનું રિલેશન હોય એ આપણે એને ટીક કરવાનું છે. આ છે એમના છોકરો છે તો એને સન ઉપર આપણે ટીક કરી દેશું. ત્યાર પછી આપણે એને એડ બટન પર ટીક કરશું એટલે આપણા પ્રોજેની જે ડેટા છે એ સક્સેસફુલ બતાવશે. આ પ્રમાણે તમામ બીએલઓએ વેરીફાઈ કરી દેવાના રહેશે વોટર્સ. આ જે એમનો એ કલર કોડમાં આવી જશે. હવે આ જે છે એ કેટેગરી, સી કેટેગરી અને ઈ કેટેગરીના વોટર્સને આ પ્રમાણે આપણે મેપ કરવાનું રહેશે. ત્યારબાદ બી, ડી અને એફ આ જે કેટેગરીના જે વોટર છે એ ઓફિશિયલ સૂચના આવશે ત્યારે આપને જણાવવામાં આવશે.